નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13. આ ચેપ્ટરના અમુક પાર્ટ જે છે અપલોડ થઈ ચૂક્યા છે અને અમુક જે ચેપ્ટરનો ટોપિક્સ છે એ પણ આપણે ક્લિયર કરી નાખ્યો છે. તો જે લોકો જે નથી જોયું તો એ લોકો બાકીના જે પાછળના પાર્ટ છે એ લોકો જોઈ લે. ખાસ કરીને જે નવા સ્ટુડન્ટ છે એ લોકો પણ પ્લેલિસ્ટ ચેક કરે, ચેનલની અંદર જાય અને પ્લેલિસ્ટ ચેક કરે. તો પ્લેલિસ્ટમાં તમને ચેપ્ટર નંબર 1થી જેટલા પણ લેક્ચર્સ અપલોડ થઈ ચૂક્યા છે એ બધા જ લેક્ચરની ત્યાં માહિતી તમને ઇઝીલી મળી જશે. અને ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં પણ મેં પ્લેલિસ્ટની લિંક મૂકેલી છે, તો ત્યાં પણ તમે ક્લિક કરી અને ડાયરેક્ટલી પ્લેલિસ્ટ પર જઈ શકો છો. અને જે લોકો નવા છે એ લોકોને એક રિક્વેસ્ટ કે ભાઈ, અગર જો તમને લેક્ચર્સ પસંદ આવે છે તો લાઇક કરવા વિનંતી, તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવા વિનંતી અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને મને વધુને વધુ મોટિવેશન મળે અને સારામાં સારો કન્ટેન્ટ જે છે એ હું લઈ આવવાની કોશિશ કરું. ખાસ કરીને સ્કીપ કરતાં લેક્ચરને જોવાની બિલકુલ મનાઈ છે. એનું રીઝન છે કે વચ્ચે કોઈ પણ કોન્સેપ્ટ જે છે એ તમારો છૂટી જશે. પાછળના મારા લેક્ચર્સ જોવે, ચેપ્ટર નંબર 1થી લઈને જેટલા પણ મેં લેક્ચર્સ અપલોડ કર્યા છે એ બધા લેક્ચર્સમાં તમે જુઓ કે તમને કંઈક ને કંઈક નવું મળશે જ. બરાબર છે? બિલકુલ એમ લેમન લેંગ્વેજમાં અને ખૂબ જ સારી રીતે હું કોન્સેપ્ટને જે છે ક્લિયર કરવાની કોશિશ કરું છું. એટલે જો તમે લેક્ચરને સ્કીપ કરતાં જોશો તો એમાં નુકસાન તમારું છે કે જેથી કરીને તમારા જે ઘણા બધા કોન્સેપ્ટ છે એ છૂટી જશે અને તમારો ટાઈમ વેસ્ટ જશે. એટલા માટે કહું છું કે શાંતિથી અને સારી રીતે લેક્ચરને અટેન્ડ કરવા વિનંતી, જેથી કરીને તમારો કોઈ પણ કોન્સેપ્ટ જે છૂટી ન જાય. પાછળ પણ તમે જુઓ કે કોઈ પણ ચેપ્ટર હોય, સિંધુ ખીણની સભ્યતાવાળું હોય, જૈન ધર્મ બૌદ્ધ ધર્મવાળું ચેપ્ટર હોય, પ્રાચીન ભારતનું કોઈ પણ ચેપ્ટર હોય, ભૂગોળના પણ કોઈ પણ ચેપ્ટર હોય, ઇવન જે નકશો સમજીએવાળું ચેપ્ટર છે એ પણ મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. એનું રીઝન એ જ છે કે એમાં નાનામાં નાની વસ્તુને મેં સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે. દિશા હોય, કેમ કે દિશાની આ ચેપ્ટરમાં પણ ઘણી જરૂર પડશે. અત્યારે જે આપણે આબોહવા સમજવાના છે, આ ચેપ્ટરમાં આપણે ખાસ કરીને ભારતનું ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, એ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરશું. તો એમાં ખાસ કરીને દિશા જે છે એ ખૂબ જ મહત્વનું પરિબળ રહેશે સમજવા માટે. અને સમજેલું હશે તો તમને વધારે આઈડિયા આવશે ડીપમાં. ખાસ કરીને જે અક્ષાંશ અને રેખાંશવાળી જે વસ્તુ છે એ પણ અહીંયા આબોહવાવાળા પાર્ટમાં જે છે ખૂબ જ કોન્સેપ્ટ એનો કામ લાગશે. તો આ બધી વસ્તુ જે છે પાછળ મેં સમજાવી દીધી છે. એટલે જે લોકોને હજી સુધી નથી સમજમાં આવતું અથવા પહેલાં સ્કીપ કરીને જોયું હોય અને કોન્સેપ્ટ છૂટી ગયા હોય તો એ લોકોને રિક્વેસ્ટ કે એ લોકો પહેલાં એ ચેપ્ટરને જે છે એ જોઈ આવે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 13ની, કે જેની થીમ હતી ભારત, એનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. આ બધા વિશે આપણે અહીં સમજવાની કોશિશ કરવાની હતી. અને ખાસ કરીને મેં ભારતનું બેસિક આઈડિયા જે છે એ મેં તમને પાછળના પાર્ટ્સમાં જ દઈ દીધો છે કે ભાઈ ભારત જે છે એનો પૃથ્વી ઉપર ક્યાં સ્થાન છે, ખાસ કરીને ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એનું સ્થાન છે. તે ઉપરાંત ભારતના અક્ષાંશીય અને રેખાંશીય જેને કહી શકાય વ્યાપ એ કેટલો છે, ભારતનો કિલોમીટરમાં વ્યાપ કેટલો છે, આ બધા વિશે મેં તમને ડિટેલમાં ચર્ચા કરી દીધી છે. તે ઉપરાંત ભારતનું ભૂપૃષ્ઠ કઈ પ્રકારનું છે, એટલે કે ભારતનું જે ફિઝિયોગ્રાફિક ડિવિઝન, અને આ વિશે પણ મેં તમને ડિટેલમાં સમજાવેલું છે કે ભાઈ ફિઝિયોગ્રાફિક ડિવિઝન એટલે શું. તો એ વિશે પણ જો તમને નો આઈડિયા હોય તો પાછળના ચેપ્ટરમાં તમે જોઈ શકો છો. તો ભારતનું જે છે ફિઝિયોગ્રાફિક ડિવિઝન, એના વિશે પણ મેં તમને ડિટેલમાં ચર્ચા કરેલી છે કે ભાઈ તમે જુઓ કે ભારત વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે. ભૌગોલિક વિવિધતા કઈ પ્રકારની છે, તે ઉપરાંત ફિઝિયોગ્રાફી, એનું ક્ષેત્રફળ, વ્યાપ, વૈવિધ્યપૂર્ણ એનું ભૂમિ વારસો, આ ભૂમિ સ્વરૂપોવાળું જે છે એ પણ ચેપ્ટર એક આખું અલગ છે. તો એના વિશે પણ મેં તમને ડિટેલમાં સમજાવેલું છે કે કઈ પ્રકારના પર્વતો હોય છે, ખાસ કરીને ઉચ્ચ પ્રદેશો કઈ પ્રકારના હોય છે, મેદાનો કયા પ્રકારના હોય છે અને કેવી રીતે બધાનું ફોર્મેશન થયું હશે, એ બધાની મેં તમને સારી રીતે કોન્સેપ્ટ જે છે એ સમજાવવાની કોશિશ કરેલી છે. ભૂમિ સ્વરૂપોની જો વાત કરીએ તો ભારત જે છે વૈવિધ્યપૂર્ણ ભૂમિ સ્વરૂપો ધરાવે છે. અલગ અલગ પર્વતો છે ભારતમાં, તે ઉપરાંત ઉચ્ચ પ્રદેશો છે. ખાસ કરીને ફિઝિયોગ્રાફિક ડિવિઝનમાં આપણે જોશું કે ભાઈ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, ઉત્તરમાં તમે જુઓ તો પર્વતની શૃંખલા જતી હોય છે. આ બધા વિશે આપણે ડિટેલમાં જોયેલું છે. તે ઉપરાંત ભારતની આબોહવા, વનસ્પતિ, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા, એ પણ મેં તમને સમજાવેલું છે. અને વિશ્વમાં કઈ રીતે ભારત જે છે વિશિષ્ટ ઓળખ ધરાવે છે એ વિશેની પણ આપણે વાત થઈ ચૂકી છે. તો ભૂપૃષ્ઠના આધારે આપણે પ્રાકૃતિક વિભાગો પાડેલા હતા. આ ભૂપૃષ્ઠ શું છે એના વિશેનું પણ મેં તમને ડિટેલમાં ત્યાં સમજાવેલું હતું. અને ખાસ કરીને તમે જુઓ તો ઉત્તર જે છે એનો પર્વતીય વિસ્તાર, એમાં ખાસ કરીને હિમાલય, બૃહદ, મધ્ય અને લઘુ શિવાલિક, એની આપણે વાત કરેલી હતી. ઠીક છે, કઈ રીતે એના અલગ સબ ટાઈપ્સ પડેલા છે. તે ઉપરાંત ઉત્તરના મેદાની પ્રદેશો, પશ્ચિમનું મરુસ્થળ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણના જે પર્વતો છે, ખાસ કરીને દક્ષિણમાં જે પર્વતો છે, ઉત્તરમાં જે છે એ આપણે કહીશું કે ભાઈ હિમાલયન રેન્જ, બરાબર છે, પણ દક્ષિણમાં જે છે એ પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટની વાત કરેલી હતી મેં ત્યાં. ઉત્તરના મેદાની પ્રદેશોમાં સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા 3 નદીઓને લીધે મેદાન ક્રિએટ થયા છે. એની પણ મેં તમને ડિટેલમાં ચર્ચા કરેલી હતી, જે તમારી ટેક્સ્ટમાં પણ અમુક કોન્સેપ્ટ જે છે નથી આપેલો.
તે ઉપરાંત તટીય મેદાનોની વાત કરેલી હતી. તટીય મેદાન એટલે કે ભાઈ આ જે ભારત છે બરાબર છે એનો દક્ષિણ ભાગ, તો અહીંયા જે તટીય મેદાનો છે એની પણ મેં તમને ત્યાં વાત કરેલી હતી કે કેવી રીતે બન્યા હશે, અને એના વિશે મેં ડિટેલમાં તમને ત્યાં વાત કરેલી હતી. અને ખાસ કરીને ટાપુ સમૂહો જે છે એના વિશે પણ મેં તમને ચર્ચા કરેલી હતી કે ભાઈ અંડમાન નિકોબાર અને જે છે લક્ષદ્વીપ ટાપુઓ, એ વસ્તુ મેં તમને ત્યાં સમજાવેલી હતી. તે ઉપરાંત આપણા 100+ સબસ્ક્રાઈબર્સ જે છે એ થઈ ચૂક્યા છે. તો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે લોકોનો દિલથી ધન્યવાદ, અને ખૂબ જ ખુશીનો મોમેન્ટ છે મારા માટે કે 100+ સબસ્ક્રાઈબર્સ જે છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો જે લોકોએ પણ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોને રિક્વેસ્ટ કે ભાઈ તમે જોઈ શકો છો કે 100થી પણ વધારે સ્ટુડન્ટ્સનો ભરોસો જે છે આ ચેનલ સાથે જે છે જોડાઈ ગયો છે, અને એ લોકોને પણ જે છે કન્ટેન્ટ ગમે છે. તો તમે પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. એનું રીઝન છે કે કોઈ પણ ન્યૂ ચેનલ જે છે યુટ્યુબમાં આવતી હોય છે બરાબર છે, અથવા તો ન્યૂ કન્ટેન્ટ યુટ્યુબમાં આવતો હોય છે, તો એના ઉપર ટ્રસ્ટ કરવો થોડો મુશ્કેલ બને છે. બટ તમે જોઈ શકો છો ખૂબ જ ટૂંકા સમયગાળામાં 100થી પણ વધારે લોકો જોડાઈ ગયા છે ચેનલ સાથે. તો જે લોકો નવા સ્ટુડન્ટ્સ છે એ લોકોને રિક્વેસ્ટ કે તમે પણ જોડાઈ શકો છો. ઓકે, અને જેથી કરીને મને વધુમાં વધુ મોટિવેશન મળે. ઠીક છે, જેથી કરીને મને વધુમાં વધુ સારા કન્ટેન્ટ લઈ આવવાની હું કોશિશ કરું. એટલે જે લોકોએ પણ સબસ્ક્રાઈબ કરેલું છે એ લોકોનો દિલથી ધન્યવાદ કે તમે મારી સાથે જોડાણા અને મારા ઉપર ટ્રસ્ટ કર્યો. તો એ લોકોનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર ધીસ 100 સબસ્ક્રાઈબર્સ. અને હા, એક રિક્વેસ્ટ એ પણ છે કે જે લોકો લેક્ચરને લાઇક નથી કરતા એ લોકોને રિક્વેસ્ટ કે જો તમને પસંદ આવે છે તો લાઇક કરો, અને અધરવાઇઝ તમને કોઈ પણ પ્રકારની ખામી કે બધું જણાતું હોય તો તમે મને એ રીતે કોમેન્ટમાં કહી શકશો, જેથી કરીને હું આવનારા કન્ટેન્ટ જે છે એ વધુ સારા ક્રિએટ કરવાની હું કોશિશ કરું. ઓકે, આગળ વધીએ આપણે ભારતની આબોહવા વિશે. તો ત્યાં આપણે પાછળ 4 ઋતુઓ વિશે મેં તમને વાત કરેલી હતી. કયા કયા ટાઈમ પિરિયડમાં ઋતુઓ આવે છે એ પણ મેં તમને ત્યાં વાત કરેલી હતી. ખાસ કરીને શિયાળો અને ઉનાળાની વાત મેં તમને ગઈકાલના પાઠમાં કરેલી હતી કે કઈ રીતે શિયાળો આવે છે, કઈ રીતે ઉનાળો આવે છે. આજના લેક્ચરમાં આપણે જોવાના છે કે ચોમાસું કઈ રીતે આવે છે, અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે છે એ કઈ રીતે હોય છે, એ બધી વસ્તુ આપણે જોવાની છે. તમારી બુકની જો હું વાત કરું તો તમારી બુકમાં જે છે આ ખૂબ જ બ્રીફ કોન્સેપ્ટ તરીકે આપેલું છે, કેમ કે 6ઠ્ઠા ધોરણની બુક છે એટલે આપણે એને જ ફોલો કરીએ છીએ, એટલે એ રીતે આપણે જવાની કોશિશ કરશું. બટ 9મા ધોરણમાં જો તમે વાત કરો તો 9મા ધોરણમાં પણ તમને આબોહવાવાળું ભૂગોળમાં આબોહવા જે છે એ ચેપ્ટર આવશે તમને. ત્યારે તમે ડિટેલમાં જોશો કે ભાઈ કઈ રીતે આ બધી સિઝન્સ જે છે એ બનતી હોય છે. તેમ છતાં અહીંયા હું જેટલો કોન્સેપ્ટ જે છે ક્લિયર થાય બરાબર છે એ રીતે હું કોશિશ કરું જ છું. શિયાળો અને ઉનાળો જે છે એ મેં તમને સારી રીતે ગઈકાલે કરાવી દીધું છે. આજે પણ હું તમને ગેરંટી આપું છું કે ચોમાસું અને આ જે રિટ્રીટ મોન્સૂનવાળું જે ટોપિક છે એ તમારો ખૂબ સારી રીતે જે છે અહીંયા કવર થઈ જશે. બટ 9મા ધોરણમાં તમે જ્યારે જશો ત્યારે તમને વધારે ડિટેલમાં જે છે એ મરી મસાલા સાથે આ ટોપિક પાછો સમજવાનો આવશે, ભારતની આબોહવાવાળો. ત્યારે તમને જે છે વધારે ડિટેલમાં એ સમજમાં આવશે. તેમ છતાં આપણે અહીં સારી રીતે સમજવાની કોશિશ કરશું. તો ચોમાસાને આપણે શરૂ કરીએ એ પહેલાં હું તમને કહેવા માગું છું કે આપણે ગઈકાલે લૂ વિશે કોન્સેપ્ટ જોયો હતો, ઠીક છે. અને ખાસ કરીને લૂ છે, તે ઉપરાંત અલગ અલગ જે ડસ્ટ સ્ટોર્મ્સ આવતા હોય છે, ખાસ કરીને આંધી છે, કાલી બૈશાખી છે, નોર્વેસ્ટર, ચેરી બ્લોઝમ્સ, મેંગો શોવર્સ, આ બધા કોન્સેપ્ટ જે છે એ ઉનાળાના કોન્સેપ્ટ તરીકે કહેવાય, કેમ કે એમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય છે બરાબર છે. તમે ક્યારેક ન્યૂઝમાં પણ જોયું હશે, ખાસ કરીને એપ્રિલ, મે અને જૂનવાળા જે મતલબ મંથ છે બરાબર છે, મહિનાઓ છે, ત્યારે તમે જોયું છે કે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે ફૂલ વેગથી. તો આ બધી વસ્તુ જે છે એ પવનોની ગતિ સાથે જોડાયેલી છે, એટલા માટે મેં તમને આ બધી વસ્તુ અહીંયા કહું છું, ઠીક છે. અને આ પવનોની ગતિ જે છે એના લીધે જ તમે જુઓ કે ભારતમાં ચોમાસું આવે છે. અહીંયા હું તમને ખૂબ જ લેમન લેંગ્વેજમાં ખૂબ જ સારી રીતે સમજાવવાની કોશિશ કરું છું. ઘણા બધા આમાં અંદર ડીપલી કોન્સેપ્ટ આવતા હોય છે કે ભાઈ એક તો તમારે કોન્સેપ્ટ આવતો હોય છે ITCZનો બરાબર છે. તે ઉપરાંત પણ ઘણા બધા અન્ય કોન્સેપ્ટ આવતા હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ શું છે, જેને આપણે જેટ સ્ટ્રીમ્સ કહેતા હોય છે, જેટ સ્ટ્રીમ્સ બરાબર છે. તે ઉપરાંત પણ ઘણા બધા કોન્સેપ્ટ આવતા હોય છે. એ વસ્તુમાં અત્યારે આપણે નથી પડવાનું, કેમ કે તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ કોઈ પણ વસ્તુ આપેલી નથી. અત્યારે હું તમને સીધી રીતે કોરિયોલિસિસ, જેને કહી શકાય કે કોરિયોલિસિસ બળ, તે ઉપરાંત પણ ઘણી બધી અલગ અલગ કોન્સેપ્ટ જે છે, કેમ કે આ ટોપિક એવો છે ખાસ કરીને ચોમાસાવાળો જે ટોપિક છે એ એવો ટોપિક છે કે એમાં જેટલું તમે બ્રોડમાં જાઓ, જેટલું તમે ડિટેલમાં જાઓ, એટલું તમારે એ ટોપિક નીકળ્યા કરે. એટલે અહીંયા જે છે એ હું તમને બિલકુલ લેમન લેંગ્વેજમાં અને તમારી ટેક્સ્ટબુકને અનુરૂપ ખૂબ જ બ્રીફલી તમને સમજાવવાની કોશિશ કરીશ કે ચોમાસું જે છે ફાઇનલી આવતું કેવી રીતે હોય છે. ચોમાસાને સમજતા પહેલાં તમારે એક વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નોટ કરવું હોય તો નોટ પણ કરી લેજો કે ચોમાસું જે છે ખાસ કરીને ભારતમાં જ વરસાદ જે છે મુખ્યત્વે ભારતના પર્વતો ઉપર ડિપેન્ડ કરે છે. તમે જુઓ
આ વસ્તુ હું તમને સમજાવવાની કોશિશ કરું કે પર્વતો ઉપર કઈ રીતે ભારતમાં ડિપેન્ડ કરે. તમારી બુકમાં નથી આપેલું, પણ તમે જુઓ કે આ જ્યારે હિમાલયવાળું આપણે પોર્શન સમજ્યા હતા, બરાબર છે. તો હિમાલયવાળા પોર્શનમાં મેં તમને કીધેલું હતું કે ભાઈ હિમાલય જે છે એ એક સુરક્ષિત દિવાલ તરીકે કામ કરે છે. તો કઈ રીતે? તો કે ભાઈ આ જે સેન્ટ્રલ રશિયામાંથી અથવા જો મધ્ય રશિયામાંથી જે ઠંડા પવનો છે એને ભારત સુધી આવતા રોકે છે, અને ભારતમાં જે ભેજવાળા પવનો છે જે આ દરિયામાંથી આવતા હોય છે એ પવનોને આ ઉપર તરફ જતા રોકે છે. એ રીતે ભારતનો જે વરસાદ છે એ મુખ્યત્વે પર્વતો ઉપર ડિપેન્ડ કરે છે. આ એક હિમાલયની વાત નથી, બટ જેટલા પણ પર્વત વિસ્તારો છે, ખાસ કરીને તમે જુઓ કે પશ્ચિમ ઘાટ, તે ઉપરાંત પૂર્વ ઘાટ, તે ઉપરાંત અહીં અરવલ્લીની પર્વતમાળા, અને વચમાં પણ જેટલા પણ પર્વતમાળા આવતી હશે, ખાસ કરીને ગીરની પર્વતમાળા, આ તમામ પર્વતો ઉપર ભારતનો વરસાદ જે છે એ ડિપેન્ડન્ટ છે. એટલે એ વસ્તુ તમારે નોટ કરવું હોય તો કરી લેજો કે ભારતનો વરસાદ જે છે એ મુખ્યત્વે ભારતના પર્વતો ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ પણ જગ્યાનો વરસાદ છે એના પર્વતો ઉપર જ ડિપેન્ડ કરતો હોય, કેમ કે પર્વત સાથે ભેજવાળા પવનો ટકરાય ત્યારે જે છે એનો ભેજ જે છે એ નીચે પડતું હોય છે, જમીન પર પડતું હોય છે. આ હું સમજાવું છું કે આ કઈ રીતે બનતું હોય છે, જેને આપણે કહી શકાય કે એડિયાબેટિક તાપ હ્રાસ જે છે એના લીધે જે છે આ વસ્તુ બનતી હોય છે. એ વસ્તુ આપણે સમજીએ. બટ સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલાં કે ભારતમાં જે છે એ વરસાદ કેવી રીતે પડતો હોય છે. તો તમને ખબર છે કે ભાઈ આ જે આખો તમને એરિયા દેખાય છે એ હિન્દ મહાસાગરનો એરિયા છે. ઓકે, હિન્દ મહાસાગરનો. ખૂબ આપણે એકદમ ડિટેલ કોન્સેપ્ટમાં નથી જવાનું, ઠીક છે, કે એકદમ ટેકનિકલ લેંગ્વેજમાં હું તમને નહીં સમજાવું, બહુ જ સારી રીતે તમને સમજાવવાની કોશિશ કરું છું અને તમને સમજાઈ પણ જશે. તમે જુઓ ભારતનું સ્થાન, પૃથ્વીના ગ્લોબ ઉપર ભારતનું સ્થાન તમે જુઓ તો આ જે છે એ પૃથ્વીનો ગ્લોબ છે. હવે અહીંયા તમે જુઓ, ઠીક છે, આને આપણે 0 ડિગ્રી કહી દીધું, ઓકે, વિષુવવૃત્ત કહી દીધું. હવે આ જે છે એ કર્કવૃત્ત છે અને આ છે એ મકરવૃત્ત છે. હવે જ્યારે સૂર્ય જે છે, સૂર્યની ગતિ સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ, એટલે કે અયન વિશે મેં તમને ડિટેલમાં ચર્ચા કરી દીધી છે કે સૂર્યના કિરણો અથવા તો સૂર્યની ગતિ છે એ આ ત્રણની વચમાં જ હોય. એટલે આ વિષુવવૃત્ત છે 0 ડિગ્રી ઉપર, એની ઉપર આ કર્કવૃત્ત છે અને એની નીચે જે છે આ મકરવૃત્ત છે. આ ત્રણની વચમાં જે છે સૂર્યની ગતિ હોય. સૂર્ય ક્યારેય ધ્રુવ પ્રદેશ ઉપર સીધો ન થાય, નીચેના જે દક્ષિણ ધ્રુવ છે ત્યાં પણ સીધો નહીં થાય, ઉત્તર ધ્રુવ છે ત્યાં પણ કોઈ દિવસ સીધો લંબવત જે છે એ સૂર્ય નહીં હોઈ શકે. સૂર્ય લંબવત ક્યાં હોઈ શકે? તો કે ભાઈ આ ત્રણ રીજન જે છે એમાં જ સૂર્ય લંબવત હોય. હવે ભારતનું તમે સ્થાન જુઓ તો ભારત જે છે એ ભારતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, અથવા તમે કહી શકો કે કર્કવૃત્ત જે છે એ ભારતને બે ભાગમાં ડિવાઈડ કરે છે. ઉત્તર ભારત જે છે એ સમશીતોષ્ણમાં આવે છે, દક્ષિણ ભારત જે છે એ ઉષ્ણકટિબંધમાં આવે છે. આ વસ્તુ આપણે ગઈકાલે જોઈ ગયા. એટલે જો તમને કહું છું કે કન્ટિન્યુટી સાથે તમે લેક્ચર્સને ફોલો કરો, જેથી કરીને તમારો કોઈ પણ કોન્સેપ્ટ છે છૂટે નહીં અને પાછળના કોન્સેપ્ટ છે એ આગળના લેક્ચર્સને સમજવામાં ખૂબ જ ઉપયોગી રહે. બીજી વસ્તુ એ કે હવે જે આ સૂર્યની ગતિની જો તમને વાત કરું તો સૂર્ય જે છે ચાહે કર્કવૃત્ત ઉપર લંબવત હોય અથવા તો મકરવૃત્ત ઉપર લંબવત હોય, વિષુવવૃત્ત ઉપર જે છે એ હંમેશા સૂર્યના કિરણો જે છે એ લંબવત હોવાના એનું રીઝન છે કે સૂર્ય જે છે એ આ બંનેની વચમાં હશે. બટ વિષુવવૃત્ત ઉપર તો ગરમી રહેવાની જ છે, કેમ કે વિષુવવૃત્ત એ મધ્યનો વિસ્તાર છે. સૂર્ય અહીંયા માની લો લંબવત હશે મકરવૃત્ત ઉપર, તો પણ આટલો જે એરિયા છે એ ગરમ હોવાનો, ઠીક છે. અને જ્યારે સૂર્ય કર્કવૃત્ત ઉપર લંબવત હશે ત્યારે આ એરિયા જે છે એ ગરમ હોવાનો. એટલે સૂર્યના કિરણો ગમે ત્યાં મકરવૃત્ત ઉપર હોય અથવા તો કર્કવૃત્ત ઉપર હોય, પણ વિષુવવૃત્ત ઉપર તો એ હંમેશા ગરમી રહેવાની જ. અને વિષુવવૃત્ત ઉપર જ્યારે સૂર્ય જે છે એ નીચે જશે, બરાબર છે, મકરવૃત્ત ઉપર જશે ત્યારે પણ વિષુવવૃત્તને છેદશે, અને જ્યારે કર્કવૃત્ત ઉપર જશે ત્યારે પણ વિષુવવૃત્તને જે છે એ ક્રોસ કરશે. એટલે કહેવાનો મતલબ એ છે કે વિષુવવૃત્ત ઉપરના જેટલા પણ પ્રદેશો છે, ખાસ કરીને મહાસાગરવાળો જે ભાગ છે એમાં જે હવા રહેલી છે, બરાબર છે, એની જે હવા છે એ ગરમ થઈ અને ઉપર જશે. તમે જુઓ હવાનો નેચર એવો હોય કે ગરમ થાય, બરાબર છે, હવા જે છે એ ગરમ થાય ત્યારે ઉપર ચડે, ઠીક છે, એ ઉપર ચડશે. હવે આ હવાઓ જે છે, ઠીક છે, આ જે હવાઓ છે એ ભેજવાળી હવા હશે. રીઝન શું છે? તો કે ભાઈ આ ભૂમિખંડો ઉપર નથી, આ મહાસાગર ઉપર છે. મહાસાગર એટલે કે પાણીવાળો વિસ્તાર છે, પાણીવાળો ભેજવાળી હવા છે. આ ભેજવાળી હવા ગરમ થશે એટલે ઉપર ચડશે. બીજું એ કે આ જે એરિયા છે ત્યાં લો પ્રેશર ક્રિએટ થતું હશે. ઓલમોસ્ટ ટાઈમમાં લો પ્રેશર જે છે એ આ એરિયામાં ક્રિએટ હશે જ. હવે લો પ્રેશર એટલે કે ITCZ વાળું, ITCZને આપણે ડિટેલમાં નથી સમજવાનું, અહીંયા તમે ખાલી એટલું સમજી લો, ITCZ એટલે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. તમને ફૂલ ફોર્મ ન યાદ રહે તો પણ કાંઈ ચિંતા કરવાની બિલકુલ જરૂરત નથી. કહેવાનો મારો મતલબ એ છે કે આ ITCZ છે એ સૂર્યના કિરણો જ્યાં લંબવત હશે તે એરિયામાં ફરતું રહેશે. ITCZ વાળું ઝોન છે અથવા તો ક્ષેત્ર છે. ITCZ એટલે શું? તમને ટૂંકમાં તમને કહી દઉં, સમજાવી દઉં કે ભાઈ લો પ્રેશરવાળું ક્ષેત્ર. તમને પ્રશ્ન થાય કે લો પ્રેશર એટલે શું, અથવા તો આને કહેવાય ગુજરાતીમાં નિમ્ન વાયુદાબ, બરાબર, ઠીક છે.
ઓછું દબાણ જેને કહી શકો. ઓછું દબાણ એટલે શું? તો કે ભાઈ જ્યાં ખૂબ જ વધારે પડતી ગરમી પડતી હોય ત્યાંની હવા જે છે એ ઉપર જાય છે. હમણાં જ મેં તમને વાત કરી કે ત્યાંની હવા જે છે એ ઉપર જાય, ખૂબ જ ગરમી પડતી હોય ત્યાંની હવા ઉપર જશે. મતલબ એ ઉપર જશે એટલે જે આ નીચે ભૂખંડવાળો જે એરિયા હશે ત્યાં હવા જે છે એ ત્યાં જે છે ખાલી, મતલબ હવા વગરનું એક ક્ષેત્ર થઈ જશે. તમે જુઓ કે ખૂબ ઉનાળો જ્યારે હોય છે, ઠીક છે, તમે અહીંયા સમજવાની કોશિશ કરજો. ખૂબ ઉનાળો જ્યારે હોય છે ત્યારે તમને કેવું થશે કે બફારો થશે. આપણે એમ કહીશું કે હવાનું એક ઝોકું પણ નથી આવતું, અથવા તો કહીશું કે વૃક્ષનું જે છે એ પાંદડું પણ નથી આવતું. એનું રીઝન શું છે? તો કે લો પ્રેશર ક્રિએટ થઈ ગયું હોય છે. લો પ્રેશર ક્રિએટ થઈ ગયું એટલે કે ભાઈ નિમ્ન વાયુદાબ બની ગયું હોય છે. એટલે ત્યાં હવા બિલકુલ હોતી જ નથી. હવા જે છે એ ત્યાં બિલકુલ હોતી નથી, કેમ કે હવા ગરમીને લીધે હવા જે છે એ ઉપર ચડી જાય છે. હવા જે છે ગરમ થઈ અને ઉપર ચડી જાય છે, એટલે લો પ્રેશર ક્રિએટ થાય છે. હવે આ લો પ્રેશર ક્રિએટ થવાથી કોઈ પણ એક નેચર અથવા તો કુદરતનો નિયમ છે કે જ્યાં પણ લો પ્રેશર ક્રિએટ થયું તો એ ભાગમાં, કેમ કે હંમેશા હવા વગરનું એક ક્ષેત્ર રહી ન શકે, એટલે એ ભાગને ભરવા માટે આસપાસની જે હવા હોય, બરાબર છે, એ ત્યાં આવવાની કોશિશ કરે. હવે અહીંયા સમજવાનું જે છે તમારું પિક્ચર જે છે એ શરૂ થશે ચોમાસાનું. કેવી રીતે? તો હવે માની લ્યો કે આ હવે વિષુવવૃત્ત ઉપર તમને કહી દીધું કે ત્યાં 12 માસ ખૂબ જ ગરમી હોય એટલા માટે ત્યાંની હવા જે છે ઉપર ઉડે છે, ભેજવાળી પવન જે છે ઉપર ઉડે છે, ઉપર જશે એટલે ઉપર મતલબ ક્લાઉડ બનશે, બરાબર છે, ભેજવાળી હવા છે. હવે બીજી વસ્તુ એ કે વ્યાપારિક પવનો, આ કદાચ તમે નામ સાંભળેલું હોય અથવા જે નથી પણ સાંભળેલું એ લોકો અત્યારે સમજી લે કે વ્યાપારિક પવનો ખૂબ ડિટેલમાં સમજવાની જરૂર નથી, બટ ખાલી એટલું યાદ રાખે કે ભાઈ આ એરિયા જે છે, આ જે આખું એરિયા છે, આ એરિયામાં વ્યાપારિક પવનો જે છે એ આવતા હોય છે, ટ્રેડ વિન્ડ જેને કહી શકાય. ઓકે, તો આ જે ટ્રેડ વિન્ડ છે, કે આ જે ટ્રેડ વિન્ડ છે એના લીધે તમે જુઓ કે ભારતમાં જે છે એ નૈઋત્ય તરફથી પવનો આવતા હોય છે અને વરસાદ લાવવાનું કારણ પણ આ વ્યાપારિક પવનો જ છે. હવે હું તમને એક વસ્તુ સમજાવું કે આ ભારત છે, ઠીક છે. ભારતમાં તમે જુઓ કે કર્કવૃત અહીંથી આ પાસ આઉટ થાય છે. કર્કવૃત ઉપર જ્યારે સૂર્યના કિરણો લંબવત પડતા હશે ત્યારે આ જે એરિયો છે, આ જે આખો એરિયા છે ઉત્તર પશ્ચિમ ભારતનો એરિયા છે, અને બાકીનો જે મેદાની વિસ્તાર છે ત્યાં ખૂબ જ ગરમી હોવાથી, ખૂબ જ ગરમી પડવાથી, સૂર્યના કિરણો લંબવત પડવાથી આ જે એરિયામાં લો પ્રેશર ક્રિએટ થશે. લો પ્રેશર એટલે મેં તમને સમજાવી દીધું કે ભાઈ નિમ્ન વાયુદાબ, બરાબર છે. તો બનશે એવું કે આ લો પ્રેશર, કેમ કે હવે અહીંયા હવા નથી, બરાબર છે, હવા છે જ નહીં, એટલે આ એરિયામાં હવા આવવા માટે આતુર બનશે. એટલે આ જે અહીંથી જે આખો આ જે હિન્દ મહાસાગર છે, આ હિન્દ મહાસાગરમાંથી જે આ પવનો છે એ અહીંયા આવી રીતે ટિલ્ટ થઈ જશે, વળી જશે. ઓકે, અને આની બે બ્રાન્ચ બનશે. ભારત જે છે એ આ છે, એટલે આ એક બ્રાન્ચ જે અહીંયા આવી એ અરબ સાગરની ખાડીમાંથી જે બ્રાન્ચમાંથી જે હવા આવે છે એને આપણે કહીશું અરબ સાગરની ખાડીના પવનો, બરાબર છે. અને બીજા જે પવનો છે એ આ જ પવનો હોય છે, આ રીતે વળી જશે. આને કહીશું બંગાળની ખાડીના પવનો. અને આ બે પવનો જે છે એ ભેજવાળા પવનો છે. શું કામ ભેજવાળા છે? કેમ કે ભાઈ ઉત્તર ગોળાર્ધમાં જે છે આ ટાઈમમાં ખૂબ ગરમી પડી ગઈ હોય છે, અને ખૂબ ગરમી પડી ગઈ હોય છે એટલે આ પવનો જે છે એ ભેજવાળા હોવાના સ્વાભાવિક છે. હવે આ જે પવનો છે, બરાબર છે, આ ધીમે ધીમે આગળ વધશે. ઓકે, અને આ જે એરિયા છે, આખો એરિયા, આ એક નહીં, આ આખો એરિયા, મેદાની વિસ્તાર, આખો એરિયા, આ વિસ્તારને જે છે ભરવાની કોશિશ કરશે, મતલબ ત્યાં હવા જે છે એ જવાની કોશિશ કરશે, કેમ કે ખાલી જગ્યા છે. ઓકે, તો હવે આ જગ્યા ઉપર જવાની કોશિશ કરશે. તો એના માટે ખાસ કરીને મેં તમને નોટ લખાવેલી હતી કે ભાઈ ઉત્તર મતલબ ભારત જે છે એમાં જે વરસાદ આવવાનું મુખ્ય કારણ પર્વતો છે. હવે આ જે પશ્ચિમ ઘાટ તમને દેખાય છે, આ પશ્ચિમ ઘાટથી આ જે પવનો જે છે ટકરાશે. ઓકે, અને ટકરાય અને ત્યાં વરસાદ આવશે. હવે તમને એમ થાય કે ભાઈ ભેજવાળા પવનો પર્વતો સાથે ટકરાઈને કેવી રીતે વરસાદ આપે છે? તો તમે એક વસ્તુ સમજો કે ભેજવાળા પવનો જે છે એ સપોઝ કે આ પર્વત છે, ઠીક છે, સપોઝ કે આ પર્વત છે. હવે ભેજવાળા પવનો, જો આ પર્વતો છે, ભેજવાળા પવનો જે છે ટકરાય અને આમ ઉપર ચડશે. ઉપર ચડશે એટલે મેં તમને કીધેલું હતું કે ભાઈ તમે જેમ જેમ ઉપર જાઓ વાતાવરણમાં, તમે જેમ જેમ ઉપર જાઓ તો ટેમ્પરેચર શું થાય? તો કે ડાઉન થાય. તાપમાન જે છે એ નીચું જતું જાય. તાપમાન નીચું જશે એટલે ઉપર જે ભેજ જે છે એ ઠંડો પડશે અને પાણી સ્વરૂપે નીચે પડશે. એટલે પર્વતોના જે ઢોળાવ છે એ ઢોળાવમાં જે છે પાણી સ્વરૂપે જે છે ભેજ એ નીચે પડશે, એટલે તાપમાનમાં કમી આવશે. એટલે આને કહેવાય પર્વતીય વર્ષા, જેને આપણે કહીએ એડિયાબેટિક તાપ હ્રાસ. તાપ જે છે એનો હ્રાસ થાય છે અથવા તાપ જે છે એમાં કમી આવે છે, એટલે એને કહીશું એડિયાબેટિક તાપ હ્રાસ. એટલે આ કેવી રીતે થાય છે ફરી એકવાર આપણે સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ પર્વતીય વિસ્તાર હોય, બરાબર છે, આ પર્વતીય વિસ્તાર હોય, ભેજવાળા પવનો જે છે એ આની સાથે ટકરાશે અને ટકરાય અને ઉપર ચડશે.
ઉપર ચડશે એટલે તમે જે ઉપર, કેમ કે વાતાવરણમાં જેમ તમે ઉપર જાઓ એમ તાપમાન જે છે એમાં કમી આવશે, નીચું જશે તાપમાન. નીચે માની લો કે 40 ડિગ્રીનું ટેમ્પરેચર હોય, થોડાક તમે ઉપર ચડો એટલે ત્યાં સીધું 40 વાળું 34 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય, 6 ડિગ્રી ઘટી જાય. પાછા થોડાક તમે ઉપર ચડો, પાછું ઓછું તાપમાન થઈ જાય. એવી રીતે જેમ પર્વતોની ઉપર જે આ ભેજવાળા પવનો છે જાય છે, એ રીતે એમાં તાપમાનમાં ઘટાડો આવે છે અને ભેજ જે છે એ પર્વતોના ઢોળાવ મારફતે વરસાદ સ્વરૂપે જે છે નીચે પડે છે, અને આ રીતે તમે જુઓ કે વરસાદ જે છે એ પડતો હોય છે. હવે બીજી વસ્તુ એ કે આ તો મેં તમને સમજાવ્યું કે ભાઈ આ અરબ સાગરમાંથી જે આ પવનો આવે છે એ વરસાદ આપે છે. તો આ જે પવનો આ ગયા એ કઈ જગ્યાએ ભારતમાં વરસાદ આવશે? તો આ જે પવનો છે એની પણ પાછી 2 બ્રાન્ચ પડશે. આ પવનોની એક બ્રાન્ચ જે છે એ આ ગંગા અને બ્રહ્મપુત્ર, બરાબર છે, ગંગા બ્રહ્મપુત્ર સિંધુ વાળું જે મેદાન છે એ મેદાની પ્રદેશમાં એન્ટર થશે. અને બીજી જે બ્રાન્ચ છે એ નોર્થ ઈસ્ટ અથવા તો જેને કહી શકાય ઉત્તર પૂર્વી ભારત તરફ, બરાબર છે, આ ઉત્તર પૂર્વી ભારત છે ત્યાં તરફ જશે. અને ઉત્તર પૂર્વી ભારતમાં ખાસ કરીને જે મેઘાલયવાળો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ જે છે એ આ પવનોને લીધે આવતો હોય છે, અથવા આ ભેજવાળા જે પવનોની ગતિ છે એના લીધે મેઘાલયવાળા વિસ્તારમાં જે છે એ વિશ્વનો સૌથી વધારે વરસાદ થાય છે. ઓકે, એટલે એ વસ્તુ તમારે અહીંયા સમજવાની જરૂર છે. હવે બીજી વસ્તુ એ કે ભાઈ આ જે પવનોની એક બ્રાન્ચ અહીંયા ગંગા બ્રહ્મપુત્ર અને સિંધુ નદીના જે મેદાનો છે, બરાબર છે, એટલે કે મેદાની પ્રદેશમાં, ભારતના મેદાની પ્રદેશોમાં જાય છે. તો એ ક્યાં ક્યાં વરસાદ નાખશે? તો કે ભાઈ કલકત્તા છે, તે ઉપરાંત લખનઉ છે, દિલ્હી સુધી છે આ જે વરસાદ જે છે જશે. હવે અહીંયા એક ફેક્ટ એ છે, ઓકે, તમે વધારે જો તમે ડિટેલમાં અહીંયા તમે જુઓ, ઓકે, ફેક્ટ એ છે કે આ નીચેનો જે એરિયા છે એ બધું જે છે એ મહાસાગરનો એરિયા છે, અને અહીંથી કેવી રીતે પવન ને બધું જાય મેં તમને સમજાવી દીધું. હવે આ જે તમિલનાડુ વાળો એરિયા છે, તમિલનાડુ વાળો એરિયા, અને આ જે રાજસ્થાનનું થાર ડિઝર્ટ છે, થાર રણ છે, આ પ્રદેશોમાં, ખાસ કરીને રાજસ્થાનવાળા પ્રદેશોમાં આ 2 પ્રદેશો જે છે એનાથી આ જે પવનો છે એનાથી વરસાદ આવતો નથી. ન તો અરબ સાગરની ખાડીમાંથી જે આ પવનો આવે છે એ બ્રાન્ચ દ્વારા વરસાદ આવે છે, અને આ બ્રાન્ચ દ્વારા પણ વરસાદ આવતો નથી. જે બંગાળની ખાડીમાંથી જે પવનો જાય છે એ બ્રાન્ચ દ્વારા પણ આ બે રીજન છે એમાં વરસાદ આવતો નથી. તો હવે આ 2 ક્ષેત્રો છે એમાં કઈ રીતે વરસાદ આવતો હશે? તો એના માટે આપણે જ્યારે રીટ્રીટ મોન્સૂન વાળું જે ટોપિક સમજશું ત્યારે હું તમને સમજાવીશ કે તમિલનાડુના જે આ પાર્ટ છે આ પાર્ટમાં કેવી રીતે વરસાદ આવે છે. અને આ જે આખું ક્ષેત્ર છે ભારતનું, એ ક્ષેત્ર હંમેશા માટે સૂકું ક્ષેત્ર છે, એટલે અહીંયા બહુ વરસાદ પડશે જ નહીં. કોઈ પણ પવનો દ્વારા આ ક્ષેત્રમાં વરસાદ નહીં પડે. એનું રીઝન હું તમને સમજાવવાની કોશિશ કરું. તો તમે થોડુંક ડિટેલમાં તમે જાઓ તો તમને આઈડિયા આવશે કે અહીંયા જે છે એ પશ્ચિમ ઘાટ છે, અને પશ્ચિમ ઘાટને લીધે આ જે આખું છે એ પશ્ચિમ ઘાટ છે, અને પશ્ચિમ ઘાટને લીધે તમે જુઓ કે આ એરિયામાં વરસાદ પડે છે, કેમ કે મેં તમને પહેલાં જ કીધું કે પર્વતો સાથે ભેજવાળા પવનો ટકરાશે એટલે વરસાદ પડશે. તો આ એરિયામાં જે છે એ વરસાદ પડે છે. પણ આ જે એરિયા છે અહીંયા કોઈ પણ પ્રકારનો પર્વત નથી, અને બીજા નંબરની વસ્તુ એ કે આ પર્વત છે પશ્ચિમ ઘાટ, એના લીધે આ પવનો જે છે અહીંયા જ રોકાઈ જાય છે. આ પવનો અહીંયા જે છે ટ્રાન્સફર થઈ શકતા નથી, અને આ સાઈડ જે બંગાળની ખાડીવાળા જે પવનો છે એ પવનો આ રીતે નથી મૂવ કરતા, બરાબર છે. એ પવનો જે છે અહીંયાથી આમ જે છે ટિલ્ટ થાય છે, અને અમુક પવનોની બ્રાન્ચ છે એ આ રીતે અહીંયા મેઘાલયવાળા એરિયામાં જાય છે. એટલે હંમેશા માટે જે છે એ આ તમિલનાડુવાળો જે એરિયા છે અથવા તો આ આખું ક્ષેત્ર છે, આ ક્ષેત્રમાં રીટ્રીટ મોન્સૂન એટલે પાછા ફરતા જે મોસમી પવનોની ઋતુ આવશે ત્યારે વરસાદ થશે. અને રાજસ્થાનવાળા જો વાત કરીએ તો રાજસ્થાનમાં વરસાદ શું કામ નથી પડતો એનું પણ રીઝન છે કે આ બ્રાન્ચ જે છે અરબની સાગરવાળી બ્રાન્ચ, અરબ સાગરની ખાડીમાંથી જે પવનો જાય છે, આ બ્રાન્ચના પવનો જે છે એ આ બધે વરસાદ ઠાલવી દેશે. ખાસ કરીને ગુજરાતનો જે એરિયા છે અહીંયા પણ તમે જુઓ કે ગીરના પર્વતની અને માંડવના પર્વતની જે ટેકરીઓ છે એમાંથી ટકરાય અને ગુજરાતમાં પણ તમને વરસાદ જોવા મળશે. પછી પવનો જ્યારે આગળ વધશે ત્યારે અહીંયા અરવલ્લી પર્વતમાળા છે, તમે જો તમારી પાસે એટલાસ છે તો એમાં તમે મેપમાં જોઈ શકો છો કે આ જે ક્ષેત્ર છે અહીંયા અરવલ્લી પર્વતમાળા છે, જે અવશિષ્ટ પર્વતમાળા કહેવાય અને વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળામાં આની ગણતરી થાય છે. હવે આ પર્વતમાળા જે છે અને આ જે અરબ સાગરની ખાડીવાળા પવનો છે એ બંનેની જેને કહી શકાય કે દિશા છે એ એક જ સરખી હશે. એટલે જે આ પવનોની જે દિશા છે એ પણ પેરેલલ હશે, એટલે સીધા પવનો આવી રીતે વયા જાય છે. એટલે ખાસ કરીને તમે જુઓ કે આ અરવલ્લી પર્વતમાળા જે છે એમાં જે માઉન્ટ આબુવાળો રીજન છે ત્યાં આગળ જે છે એ વરસાદ પડશે, પછી વરસાદ નહીં પડે, કેમ કે આ જે પવનોની ગતિ છે એ આવી રીતે સીધી છે, એટલે કે
પેરેલલમાં જાય છે, એટલે પર્વતો સાથે ટકરાતા નથી. એટલે આ પવનો જે છે એ તો વરસાદ પાડી નહીં શકે રાજસ્થાનવાળા એરિયામાં. જ્યારે આ બંગાળની ખાડીવાળી આપણે વાત કરીએ, બરાબર છે, તો આ જે પવનો છે, ઠીક છે, આ જે પવનો છે એ અહીંયા આ રીતે ટિલ્ટ થાય છે. પણ આ પવનો ટિલ્ટ થાય છે હવે જ્યારે દિલ્હી સુધી, આ કલકત્તા છે, સપોઝ કે કલકત્તાથી દિલ્હી સુધી પહોંચશે ત્યારે ઘણો બધો ભેજ એને ઠાલવી દીધો હશે. જ્યારે એ અરવલ્લી પર્વતમાળા સુધી પહોંચે છે ત્યારે ઓલમોસ્ટ ખાલી થઈ ગયા હશે. બીજી વસ્તુ એ કે આ જે આખું પણ ક્ષેત્ર છે એ ખૂબ જ ગરમ ક્ષેત્ર છે, એટલે પવનો જે છે એની અંદર ગરમી પણ, મતલબ હીટ જે છે એ વધારે આવી ગયો હશે, એની અંદરનો ભેજ છે એ પણ સુકાઈ ગયો હશે આ અરવલ્લી પર્વતમાળા સુધી પહોંચતા. તો એ અરવલ્લી પર્વતમાળા સુધી પહોંચતા અરવલ્લી પર્વતમાળાને ટકરાય પણ છે, પણ તેમ છતાં એ વરસાદ પાડવા માટે અસક્ષમ છે. આ જ રીઝન છે કે આ રાજસ્થાનવાળો જે એરિયા છે એ પણ સૂકો એરિયા છે, અને તમિલનાડુવાળો જે એરિયા છે ત્યાં વરસાદ તો પડે છે, પણ આ એકેય પવનોથી જે છે ત્યાં વરસાદ નહીં પડે. ત્યાં પવન પડશે રીટ્રીટ મોન્સૂનથી, એટલે કે જેને કહી શકાય કે પાછા ફરતા જે મોસમી પવનોની ઋતુ છે તેનાથી ત્યાં વરસાદ પડશે. એટલે આ રીતે જે છે આને આપણે સમજવાનું છે. તો ખૂબ જ સારી રીતે મેં તમને આ કોન્સેપ્ટ જે છે ક્લિયર કરાવ્યો. આ કોન્સેપ્ટ એટલો બધો બ્રોડ છે કે આના માટે 1 કે 2 લેક્ચર પણ જે છે ટૂંકા પડે છે. તો ત્યારે તમારે ચોમાસું જે છે તમે ખૂબ ડિટેલમાં સમજી શકો અને ટેકનિકલ લેંગ્વેજમાં સમજી શકો. બટ જ્યારે તમે હાયર સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે ટેકનિકલ લેંગ્વેજમાં આવશે જ. હજી તો આમાં ઘણી બધી ઘટનાઓ આવતી હોય છે, એલ નીનો, લા નીનો, જેને સધન ઓસિલેશન કહેવાય છે. આ બધી ઘટનાઓ જે છે અહીંયા સમજવાની કોઈ જરૂરત નથી. અહીંયા મેં તમને સીધી રીતે કહી દીધું કે ભાઈ કઈ રીતે ચોમાસું આવે છે અને કઈ રીતે પવનોની ગતિ હોય છે. તો તમારી ટેક્સ્ટબુકમાં આપણે વાંચવાની કોશિશ કરીએ કે ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ અથવા તો જેને કહી શકાય કે નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતો હોવાથી તે ભેજવાળા પવનો હોય છે. મેં તમને કીધું એમ કે ભાઈ આ તમે ભારતનો નકશો જુઓ, તો ભારતના નકશામાં તમે જુઓ હિન્દ મહાસાગરમાંથી જે પવનો જે છે નૈઋત્યમાંથી જે આવતા હોય છે પવનો, ઓકે, નૈઋત્ય દિશા એટલે બધાના આઈડિયા હશે જ કે ભાઈ સાઉથ વેસ્ટ દિશા, બરાબર છે, અથવા તો જેને કહી શકાય દક્ષિણ પશ્ચિમ દિશા, આ દિશામાંથી પવનો આવતા હોય છે. એટલે ભારતમાં તમે જુઓ કે વરસાદ પડવાનું એક કારણ છે. આ પવનો વરસાદ લાવે છે. મેં તમને કીધું કે આ પવનો કેવી રીતે વરસાદ લાવશે, તો કે ગરમીને કારણે એની અંદર ભેજ હશે, ગરમીને કારણે એ પવનો ઉપર જે છે એ પવનો આગળ જે છે હ્યુમિડિટી હશે, ભેજ હશે. તે ઉપરાંત આ પવનોનો એક ફાટો, હવે આ પવનના 2 ફાટા પડતા હોય છે. મેં તમને કીધું એમ કે ભાઈ આ પવન જે છે એનો એક ફાટો અરબ સાગર ઉપરથી પણ જશે, તે ઉપરાંત બીજો ફાટો જે છે એ આ રીતે જતો હોય છે. અને આ જે બીજો બંગાળની ખાડીવાળો જે ફાટો છે, ઠીક છે, બંગાળની ખાડીવાળો જે ફાટો છે એ ફાટો પણ આગળ જઈ અને આ પવનો જે છે એ આ મેદાની પ્રદેશમાં એન્ટર કરશે, અને અમુક પવનો જે છે એ મેઘાલય તરફ સીધા જશે અને મેઘાલયમાં ખૂબ વધારે વરસાદ લાવે છે. તો આ એ જ વાત કરેલી છે કે ભાઈ આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી, હવે તમને અહીં કીધું છે કયા એરિયામાં, તો કે ભાઈ જો આ કેરલાવાળો એરિયા, કયા પવનો, તો કે ભાઈ આ દક્ષિણ મતલબ નૈઋત્યનામાંથી અરબ સાગરવાળો જે ફાટો છે એ ફાટાની વાત કરેલી છે કે આ ફાટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, તે ઉપરાંત આ મહારાષ્ટ્ર, ઠીક છે, મહારાષ્ટ્ર, તે ઉપરાંત ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. આ ગુજરાતમાં કેવી રીતે પહોંચે છે એ પણ મેં તમને સમજાવી દીધું, અને મધ્ય ભારત સુધી, એટલે કે આ રીતે અમે એન્ટર કરીને મધ્ય ભારતમાં પણ પહોંચશે. તે ઉપરાંત બીજો ફાટો એટલે કે આ બંગાળની ખાડીવાળો ફાટો, બીજો ફાટો જે છે એ બંગાળના ઉપસાગર, અંડમાન દ્વીપ સમૂહ, આ જે અહીં અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ આવેલા છે ત્યાં આગળ, તે ઉપરાંત પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધશે. એટલે ગંગાના મેદાન એટલે શું, તો કે આ રીતે પૂર્વ ભારત થઈ આ ગંગાના, પૂર્વ ભારત એટલે ઉત્તર પૂર્વ ભારત અને પ્લસ ગંગાના મેદાનોમાં આ રીતે આગળ વધશે. આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મેં તમને કીધું એમ કે ભાઈ આ જે યુપી વાળો જે એરિયા છે અરવલ્લી પર્વતમાળા, જો અરવલ્લી પર્વતમાળા દેખાય છે ત્યાં આગળ નહીં, બટ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તે ઉપરાંત હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. પશ્ચિમ રાજસ્થાનની વાત નથી કરવામાં આવેલી, પૂર્વ રાજસ્થાન, એટલે રાજસ્થાન તમે જુઓ કે ખૂબ મોટો એરિયા છે. એટલે આ એરિયા સુધી જે છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે વરસાદ આપશે, પછી આ આગળના એરિયામાં વરસાદ હશે નહીં. એટલે આ એરિયા જે છે ભારતીય મહામરુસ્થળ કહેવાય છે, કે જે ખૂબ જ સૂકો પ્રદેશ કહેવાય છે. એ રીતે તમારે અહીંયા સમજવાનું છે. તો ઓકે, વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે. હવે સ્વાભાવિક વાત છે કે ભાઈ વરસાદ હોય તો ઇઝીલી તમે એગ્રીકલ્ચરનું કામ જે છે, કૃષિનું કામ છે, તમે ઇઝીલી કરી શકો છો. તે ઉપરાંત આ તમને ગુજરાતમાં કઈ રીતે વરસાદ આવે છે એની પણ તમને વાત કરેલી છે. તો તમે જુઓ કે જૂન મહિનાના અથવા શરૂઆતમાં, અથવા તો જેને કહી શકાય કે બીજા કે ત્રીજા વીકથી, સપ્તાહથી, ત્યારથી શરૂ થાય અને જૂન અને પછી જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન
થઈ જાય છે અને આ વરસાદ ગુજરાતમાં કેવી રીતે આવે છે તો મેં તમને કીધું એમ કે ભાઈ જે આ અરબ સાગર પરથી જે આ પવનો આવે છે એ જ પવનો ગુજરાતમાં પણ વરસાદ આપે છે પણ ગુજરાતમાં તમે જુઓ મોટા મોટા એવા પર્વતોની કમી છે ખાસ કરીને ગીરનો પર્વત અને માંડવની ટેકરીઓ જે છે એ ગુજરાતમાં સારી એવી છે તો એના લીધે તમે જુઓ કે આનાથી ટકરાય અને ત્યાં આગળ વરસાદ જે છે ખૂબ સારો પડે છે બટ કચ્છવાળા વિસ્તારમાં વરસાદ નથી પડતો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાને એ બધા જિલ્લાઓમાં પણ જે છે એ વરસાદ નથી પડતો એનું રીઝન મેં તમને સમજાવી દીધું એટલે ગુજરાતમાં પણ તમે જુઓ અંદર ખૂબ ડિટેલમાં તમે મતલબ અંદર કેન્દ્રમાં તમે ગુજરાતમાં જશો તો ત્યાં પણ વરસાદ જોવા એટલો બધો નથી મળતો અને ગીરવાળો જે એરિયા છે એ ખૂબ જ મતલબ વન વિસ્તાર તરીકે છે અને ત્યાં સારા એવા પ્રકારમાં વનસ્પતિ પણ જોવા મળે છે એનું રીઝન છે કે ત્યાં સારી રીતે વરસાદ જે છે થાય છે તો એ રીતે ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું છે ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલખ પાક એવો કરાય છે અને આ ઋતુ ખેતી માટે જે છે એ ખૂબ જ અગત્યની ગણાય છે તો આ રીતે તમે જુઓ કે વરસાદ જે છે એનું ખૂબ જ કેમ કે આ ખૂબ જ ટેકનિકલ ટોપિક છે બરાબર છે અને સમજવામાં ખૂબ જ અઘરો ટોપિક છે પણ જેટલું બને એટલું ઇઝી લેંગ્વેજમાં અને લેમન લેંગ્વેજમાં જે છે મેં સમજાવવાની કોશિશ કરી કે ભાઈ કઈ રીતે ચોમાસું આવતું હોય છે તો શિયાળો ઉનાળો અને ચોમાસું આ 3 ટોપિક તમારા જો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા હોય અહીંયા સુધી તો કૃપા કરીને લેક્ચરને જે છે લાઇક કરવા વિનંતી અને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય આજના લેક્ચરમાં અથવા તો પાછળના લેક્ચરમાં પણ તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી જેથી કરીને હું હજી વધારે સારી રીતે સમજાવવાની હું કોશિશ કરું હવે જે નેક્સ્ટ ટોપિક આપણો આવે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આ શું કહેવા માંગે છે રિટ્રીટ મોન્સૂન જેને કહી શકાય તમે જુઓ કે જ્યારે આપણે ભારતનો મેપ જોઈએ ઠીક છે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એ શું કહેવા માંગે છે સૂર્યની ગતિ તમે જુઓ કે જેમ જેમ દક્ષિણમાં જશે બરાબર છે સૂર્ય મકરવૃત્ત ઉપર વિષુવવૃત્તથી મકરવૃત્ત તરફ કર્કવૃત્તથી વિષુવવૃત્ત અને વિષુવવૃત્તથી મકરવૃત્ત તરફ જશે તેમ તેમ તમે જુઓ કે ઉત્તર ગોળાર્ધમાં જે છે એ ચોમાસાની સિઝન પણ કમ્પ્લીટ થવાની તૈયારી પર હશે એનું રીઝન શું છે તો કે બધા પવનો જે છે એ કારણ કે હવે અહીંયા ભેજવાળા પવનો ભેજ ઠાલવી ચૂક્યા છે અને આ બધા પવનો જે છે એ પાછા ગતિ કરશે દરિયા તરફ બરાબર છે અથવા જેને કહી શકાય વિષુવવૃત્ત તરફ તો આ રીતે ઉપરથી પણ જે પવનો આવે છે આ ખૂબ જ ટૂંકાણમાં હું તમને સમજાવું છું આની પાછળનો જે ટોપિક છે ખૂબ જ બ્રોડ છે કઈ રીતે આ પવનોની ગતિ હોય છે બટ પવનોની ગતિ અત્યારે આપણે અહીં સમજવાની નથી ઓકે અત્યારે જે છે એ ખાલી એક્સેપ્ટ કરી લેવાનું છે કે ભાઈ હા આ રીતે હોય છે તો તમે જુઓ કે પૂર્વોત્તર તરફથી જે પવનો આવે છે ખાસ કરીને બધા પવનો જે છે એ બહાર જાય છે એટલે કે પાછા મહાસાગર તરફ જાય છે એટલે આ તમે જુઓ કે સિઝનમાં કેવું હોય છે ખાસ કરીને કે આકાશ જે છે એ વાદળો વિનાનું અને સ્વચ્છ જોવા મળે છે એનું રીઝન છે કે વાદળમાંથી હવે ભેજ બધું ઠલવાઈ ગયું છે એટલે આ જે આખો પીરિયડ છે કયો પીરિયડ હશે ભાઈ તો વરસાદ પછીનો પીરિયડ ઓકે તમે જો ઓક્ટોબર મહિનો હોય તે ઉપરાંત સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો જે આખો છે આ નવેમ્બર મહિનો છે તો આ બધો એરિયામાં તમે જુઓ આ બધા ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે આકાશમાં સ્વચ્છતા તમને જોવા મળશે ખાસ કરીને વાદળો જે છે એ જોવા નહીં મળે હવે આ બધા પવનો બારે મતલબ પાછા મહાસાગર તરફ જાય છે તો જે ઉત્તર પૂર્વમાંથી જે પવનો આવે છે બરાબર છે ઉત્તર પૂર્વમાંથી જે આ હવા આવે છે આ હવાઓ બંગાળની ખાડીમાંથી પસાર થઈ અને કર્ણાટકવાળા એરિયામાં જે છે એ પાછા વરસાદ નાખશે એનું રીઝન છે કે આ પવનો ઠીક છે આ રીતે ગતિ કરતા હશે અને આ પવનો બંગાળની ખાડીમાંથી પસાર થશે તો અહીંયા હજી આપણે એમ ન કહી શકીએ કે એકદમ ઠંડુ વાતાવરણ છે ઓકે સૂર્ય જે છે એ હજુ પણ એની ગરમી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં એની ગરમી તો હશે જ એટલે મહાસાગર જે છે ત્યાં ગરમી હશે બરાબર છે એટલે આ પવનો જે છે ગરમ થઈ અને પાછું ભેજ ગ્રહણ કરશે અને એટલે કેમ કે ભેજ ગ્રહણ કરશે અને પાછા ભૂમિખંડ ઉપર જશે તો આ સાઈડ પૂર્વ ઘાટ છે પર્વત છે મેં તમને કીધું એમ કે ભાઈ પર્વત ઉપર જ્યારે આ પવનો ટકરાશે ભેજવાળા પવનો ટકરાશે ઊંચે ચડી અને એડિયાબેટિક તાપ હ્રાસને લીધે પાછા જે છે એ ભેજ ઠાલવી દેશે અને ભેજ ઠાલવશે એટલે તમિલનાડુવાળા એરિયામાં જે છે વરસાદ થશે મેં તમને કીધું હતું કે ભાઈ આ જે બંગાળની ખાડીમાંથી જે પવનો જાય છે બરાબર છે નૈઋત્ય દિશામાંથી અરબ સાગરવાળા જે પવનો છે એ પણ વરસાદ નહીં આપી શકે તમિલનાડુવાળા એરિયામાં અને આ જે બંગાળની ખાડી તરફથી જે પવનો જાય છે આ પવનો પણ આ જે તમિલનાડુવાળા એરિયામાં જે છે પવન નહીં આપી શકે તો અહીંયા જે રિટ્રીટ મોન્સૂનવાળા જે પવનો છે એ આ રીતે પસાર થઈ અને તમિલનાડુવાળા એરિયામાં જે છે પવનો અથવા વરસાદ જે છે એ આપશે આ ક્વેશ્ચન તમારા જે 8 જાન્યુઆરીએ જે એક્ઝામ હતી જીપીએસસીની તો એમાં ભૂગોળમાં આ ક્વેશ્ચન તમારો પૂછાયેલો છે કે આ જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ
પવનો છે એ એમાં કંઈક 3 સ્ટેટમેન્ટ આપેલા હતા. તો એ 3 સ્ટેટમેન્ટ એકચ્યુઅલી સાચા હોય છે. બરાબર છે કે ભાઈ એ નોર્થ ઈસ્ટ અથવા તો પૂર્વોત્તર ભારત તરફથી આવતા હોય છે. તે ઉપરાંત બંગાળની ખાડીમાંથી એ ભેજ ગ્રહણ કરી અને તમિલનાડુવાળા જે એરિયામાં છે એ વરસાદ આપે છે પૂર્વઘાટ પર્વત સાથે ટકરાઈને. એટલે આ રીતે તમે એ ક્વેશ્ચનને અહીંયાથી પણ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, એનો આન્સર જે છે તમારી ટેક્સ્ટબુકમાં ઇઝીલી તમને મળી રહેશે. તો વાંચીએ કે ભાઈ આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. મેં તમને કીધું એમ કે પહેલાં કેવું થતું હતું, જ્યારે ચોમાસું આવવાનું હતું ત્યારે આ પવનો સમુદ્ર તરફથી જમીન તરફ જતા હતા. હવે જમીન ઉપર એને ભેજ ઠાલવી દીધો છે. હવે આ પવનો જે છે એ જમીન ઉપરથી ભૂખંડ તરફથી સમુદ્ર તરફ જશે, પાછા સમુદ્ર તરફ જશે. તો ઓકે, તો આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાંથી. ઈશાન દિશા એટલે કઈ દિશા? તો કે ભાઈ આ દિશા, ઉત્તર પૂર્વ. બરાબર છે. આ 4 આપણે દિશાના આપણે પ્રકાર કરીએ તો આ જે છે એ ઈશાન દિશા કહેવાય, આ વાયવ્ય દિશા કહેવાય, આ અગ્નિકોણ કહેવાય અને આ જે છે નૈઋત્ય કોણ કહેવાય. આ જો તમને આઈડિયા ન હોય દિશા વિશે તો તમે ચેપ્ટરમાં જોઈ શકો છો. ત્યાં મેં ઇઝીલી યાદ પણ રખાવેલું હતું કે કઈ રીતે કોઈ દિશાને જે છે યાદ રાખી શકો તમે. તો ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. જમીન ઉપરથી વાય છે એટલે સૂકા હોય છે, કેમ કે જમીન ઉપર ગરમી હશે તેમ છતાં પણ પાણી નથી, એટલે ભેજ જે છે આ પવનો લઈ નહીં શકે. પણ સમુદ્ર ઉપરથી જેવાય પાસ આઉટ થશે એટલે ભેજ જે છે એ લઈ શકશે. ઓકે, એટલે સૂકા પવનો હોય છે. તો તેથી વરસાદ આપતા નથી. આ દિવસોમાં તમે જુઓ કે આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. એટલે તમે જુઓ કે આ ટાઈમ પિરિયડમાં ઘણા બધા જે છે એ મતલબ ઝાડા ઉલટીના કેસ આવતા હોય છે. તે ઉપરાંત પણ શરદીના ને બધા કેસ આવતા હોય છે. એનું રીઝન છે કે ઋતુ પરિવર્તન થતું હોય છે. ઓકે, નહીં ખૂબ ઠંડી અથવા નહીં ખૂબ ગરમી, અને ઘણી વખત બપોરના ભાગમાં ખૂબ ગરમી હોય તો સાંજના ભાગમાં ખૂબ ઠંડી જેવું અનુભવ થતો હોય છે. તો ઓક્ટોબર પૂરો થતાં તાપમાન જે છે એ ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. હવે આ રીતે આ જે ઘટના આખી ઘટિત થાય છે એટલે તમે જુઓ કે શિયાળાની પાછી શરૂઆત થઈ જશે. ઓકે, એટલે પાછી આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું અને આ રીતે જે છે આખું સર્કલ જે છે, ચક્ર જે છે એ ચાલ્યા કરતું હોય છે. અને આ રીતે તમારું અહીંયા જે છે એ ભારતની આબોહવામાં ખાસ કરીને જે મેં તમને સમજાવ્યું કે 4 ઋતુઓ કેવી રીતે થતી હોય છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશવાળા વિસ્તારમાં આ દિવસોમાં વરસાદ આપે છે. તો તમને ક્વેશ્ચન પણ પૂછી લઈએ કે ભાઈ ભારતમાં કયો એવો વિસ્તાર છે કે જ્યાં ખાસ કરીને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આવે ત્યારે એમાં વરસાદ થતો હોય છે. ઘણા બધા ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. તો એ તમારે ત્યારે આન્સર એ રીતે તમારે કરી દેવાનું હોય છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે ભારત જે છે એ મોસમી આબોહવાનો પ્રદેશ તરીકે ઓળખાય છે. તો તમને હવે આ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો હશે કે ભાઈ શા માટે ભારત જે છે એને મોસમી આબોહવાના પ્રદેશ તરીકે ઓળખાય છે. કેમ કે અહીંયા સ્પષ્ટ રીતે ઋતુભેદ જે છે એ આપણને અનુભવાય છે. તો આ રીતે તમે જુઓ કે 4 ઋતુઓને આપણે સમજીએ સારી રીતે. સૌથી પહેલાં આપણે ભારતનું જે પ્રાકૃતિક વિભાજન છે એને આપણે સમજવું, અને પ્રાકૃતિક વિભાજનમાં જો પર્વતો તમે સારી રીતે સમજ્યા હશો તો તમને આ વસ્તુ જે છે સારી રીતે સમજાશે. અને આગળ જતાં પણ જ્યારે તમે ભારતની આબોહવા ડિટેલમાં તમે જોશો ત્યારે પણ તમને સારી રીતે આ વસ્તુ જે છે સમજાઈ જશે. કેમ કે હવે આપણે અહીંયા બ્રીફ કોન્સેપ્ટ લઈ લીધો કે કઈ રીતે શિયાળો થતો હોય છે, કઈ રીતે ઉનાળો થતો હોય છે, કઈ રીતે ચોમાસું થતું હોય છે અને કઈ રીતે આ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે. આ જે ટોપિક છે ખૂબ જ ટેકનિકલ ટોપિક છે અને સમજવામાં જે છે ઘણા લોકોને ખૂબ જ પ્રોબ્લેમ્સ આવતો હોય છે. પણ તેમ છતાં મેં ખૂબ જ સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે અને આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. તો જે લોકોને નથી સમજાણું એ લોકો કમેન્ટ કરે, જેથી કરીને મને નેક્સ્ટ લેક્ચરમાં સારી રીતે હજુ પણ સમજાવવાની જે છે ખબર પડે. અને જો તમને સમજાઈ ગયું છે તો લાઇક કરવા વિનંતી અને ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરવા વિનંતી, તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે શેર કરવા વિનંતી. ભારતની આબોહવા સમજ્યા બાદ હવે આપણે ભારતમાં જે જંગલોના પ્રકાર છે એના વિશે સમજશું નેક્સ્ટ લેક્ચરમાં. કેમ કે અહીંયા તમારું ઓલરેડી 2 ટોપિક જે છે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. અને આ જે છે આ 4 વસ્તુ જે છે એ ભેગી મળી અને એટલે ભારતની આબોહવા જે છે તમે સારી રીતે સમજ્યા હશો તો ભારતમાં જે જંગલનો વિસ્તાર છે, ભારતમાં જે જંગલના પ્રકાર છે, વનસ્પતિના જે પ્રકાર છે એ જ તમને સમજવામાં ખૂબ જ ઇઝી રહેશે કે ભાઈ ક્યાં સદાબહાર વન હોય. હવે માની લો કે જ્યાં સદાબહાર વન એટલે કે એવરગ્રીન ફોરેસ્ટ છે તો ત્યાં વરસાદનું પ્રમાણ સારું હશે, એટલા માટે તે એવરગ્રીન ફોરેસ્ટ છે. એટલે પાછળની જેટલો પણ કોન્સેપ્ટ છે તમે સમજ્યા હશો તો આને પણ સમજવામાં જે છે ખૂબ જ સરળતા રહેશે. ખાસ કરીને આ જે ટોપિક છે વનસ્પતિવાળો એ ફેક્ટ બેઝ ટોપિક છે કે ભાઈ કેવા પ્રકારના વન હોય તો એ તમારે યાદ રાખવાનું.
યાદ રાખવાનું હોય છે. ઔષધીય વન ક્યાં હોય છે એ બધી વસ્તુ તમારે ઓલમોસ્ટ યાદ રાખવાની હોય છે. સાલ, વાંસ, મહુડો, લીમડો, બરાબર છે. આ બધા ફેક્ટ્સ છે એ તમારે યાદ રાખવાના હોય છે. પણ વનસ્પતિ જંગલોના પ્રકાર છે એ કોન્સેપ્ટ છે એ હું તમને સમજાવવાની સારી રીતે કોશિશ કરીશ. તો જે લોકોને પણ ખરેખર લેક્ચર પસંદ આવે છે એ લોકો લાઇક કરવા વિનંતી, શેર કરવા વિનંતી, અને જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને મને જે છે એ વધુમાં વધુ મોટિવેશન મળે. અને ખાસ કરીને 100+ સબસ્ક્રાઈબર્સ જે છે થઈ ચૂક્યા છે, તો એ લોકોનો ભરોસો આપણી સાથે છે, તો તમે પણ સબસ્ક્રાઈબ કરી શકો છો ઇઝીલી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી.